પંચમહાલ ડેરી દ્વારા 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 58 વર્ષ સુધીની વયના 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ત્યારબાદ આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ અને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. પંચમહાલ ડેરી દ્વારા સતત બીજા વર્ષે જાહેર જનતાના સ્વાસ્થ્યમાં તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે એવા શુભ આશય સાથે 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 58 વર્ષ સુધીના ડોક્ટર, શિક્ષક, વ્યાપારી અને સ્થાનિક આગેવાનો તેમજ ડેરીના કર્મચારીઓ સહિત 1200 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર જોડાઈને ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં 18 થી 40 અને 41 થી 58 વર્ષના મહિલા અને પુરુષ સ્પર્ધકો માટે 4 અલગ અલગ કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ મેરેથોન દોડનું પંચમહાલ ડેરી ખાતે ફ્લેગ ઓફ કરી ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા અને ચીફ જનરલ મેનેજર ચિરાગ પટેલ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જ્યાંથી ભુરાવાવ ચોકડી, બસ સ્ટેન્ડ અને ચાચર ચોક થઈ પરત પંચામૃત ડેરી સુધીનું મેરેથોન દોડ રૂટ રાખવામાં આવ્યું હતું, જ્યાં ડેરી દ્વારા રૂટમાં રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજિત 8 કિલોમીટરની મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિજેતાઓને પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં ચાંદીના સિક્કાવાળું મેડલ, પ્રશસ્તિપત્ર તેમજ પંચામૃત ડેરી પ્રોડક્ટ્સ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજ રોજ તારીખ 7 જાન્યુઆરી 2024ના રોજ પંચમહાલ ડેરી આયોજિત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર મેં 41 થી 58 કેટેગરીની અંદર સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. આજના જમાનાની અંદર એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. હું પણ દરરોજ નિયમિત મારા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરું છું. દરરોજ નિયમિત 1.5 કલાક હું એક્સરસાઇઝ કરું છું. એક્સરસાઇઝથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી અને આખો દિવસ આપણો સારો રહે છે. એક્સરસાઇઝ આપણા માટે ખૂબ જરૂરી છે. मैं 8 किलोमीटर रनिंग में मारो फर्स्ट नंबर आए थे. मारो टाइमिंग है 27 मिनिट में 8 किलोमीटर रनिंग पूरी करी है. पेढ़ी में कोई भी युवाओं માટે કે કોઈ બી છોકરાઓ માટે ફિટનેસની જરૂર છે અને એક્સરસાઇઝ મહત્ત્વની છે આપણા શરીરના માટે. આરોગ્ય અને કોઈ બી તંદુરસ્તી માટે આપણી શરીરનું બહુ જ ફિટનેસની જરૂર છે. આજરોજ પંચમહાલ ડેરી ખાતે 50 વર્ષ પૂરા થયા ગયા વર્ષે ત્યારથી મેરેથોન દોડ માટેની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ આયોજન ચાલુ રહેશે. આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું. એની અંદર લગભગ 1200 જેટલા વ્યક્તિઓએ ગોધરા તાલુકાના અને અન્ય કર્મચારી મંડળીના લોકોએ ભાગ લીધો અને એની અંદર પહેલો, બીજો અને ત્રીજો નંબર એવા ઉંમરવાઇઝ બધાને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું. અહીંયા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે દર વર્ષે આ પ્રોગ્રામ પંચમહાલ ડેરી મારફતે મેરેથોન દોડનો પ્રોગ્રામ ચાલુ રહેશે. લોકોનું હેલ્થ અને હેલ્થની સાથે સાથે એમની તંદુરસ્તી પણ સારી રહે તેના માટેની પંચમહાલ ડેરી તરફથી અમે વ્યવસ્થા કરીશું. અને આ જે લોકો આવ્યા તેમનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું. અને દર વર્ષે વધારે સંખ્યામાં લોકો આ મેરેથોન દોડનો ભાગ લે એવી મારી સૌને વિનંતી છે.